છેલ્લા 9 માસથી નાસ્તો ફરતો પોસ્કો એકના આરોપીને ઝડપી પાડતી આમોદ પોલીસ। કરજણ તાલુકાના વલણ ગામનો 8 વર્ષની બાળકીના અપહરણનો નાસ્તો ફરતો પોસ્કો એક્ટ હેઠળ કલમ 12 નો આરોપીને ઝડપી પાડતી આમોદ પોલીસ। પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તારીખ 8/1/2024ના રોજ આમોદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો 363 તથા પોક્સો એક્ટ કલમ 12 મુજબના ગુનાનો આરોપી નટુભાઈ શંકરભાઈ રાઠોડ ઉંમર 48 વર્ષની શોધખોળ માટે તેમજ ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી પીએલ ચૌધરી સાહેબ જંબુસર વિભાગના માર્ગદર્શનના આધારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયાની બાતમી મળેલ મુજબ પીએસઆઈ અસવાર તેમજ તેમના પોલીસ સ્ટાફ સાથે મળેલ બાતમીવાળી જગ્યાએ તેમની ટીમ સાથે ઘણા સમયથી નાસ્તા ફરતા પોક્સોના આરોપીને પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સંવાદદાતા મોહસિન કારા, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, કરજણ। આમોદ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 005/2024 ના કામે આરોપી નટુ શંકર રાઠોડ છેલ્લા 9 માસથી નાસ્તો ફરતો હતો। એને આમોદ પોલીસ સ્ટેશન ટીમે ધરપકડ કરી અને ભરૂચ જેલ ખાતે મોકલી આપેલ છે। એમણે 8 વર્ષની નાની બાળકી સાથે અપહરણનો ગુનો કરેલો હતો, જે સંદર્ભે પોલીસે ધરપકડ કરી અને ભરૂચ જેલ ખાતે મોકલી આપેલ છે।